પ્રભુની સેવા લોકોને દેખાડવા માટે નથી. અત્યારે આડંબર એટલો વધી ગયો છે. પછી મીરાબાઈ બહાર આવ્યા ને એટલે ખવાસે કહ્યું, બહુરા નહીં, આપકી સાહેલી આવી હે. મીરાને તો સાહેલી આવે કે સખો આવે, મેરે તો गिरधर गोपाल दूसरो ना. ત્યાં પેલી સામેથી આવી. મીરાને કે, અરે મીરા, કેટલા વખતે જોઈ, તું કેવી લાગસ નહીં, આપણે કેવું રમતા હતા. ઓલા કૃષ્ણ સુદામાને મળવા આવ્યા ત્યારે નહોતા કહેતા, એવી નાનપણાની પેર મને કેમ વિસરે રે, આપણ બે સાથે રણમાં તને સાંભળે રે. બે એકબીજાને પૂછે છે, તને યાદ આવે છે આપણે શાંતિપની ઋષિના આશ્રમમાં હારે ભણતા હતા, ગુરુપત્ની આપણને સંવિધાન લેવા મોકલા હતા, અને મારા દાડિયા તું ખાઈ ગયો તો નહીં સુદામા. સુદામા કે ખાઈ ગયો તો, પણ હું એનું રહસ્ય કહીશ નહીં. જો એનું રહસ્ય કહું અને ત્યારે ખાવા દીધા હોત તો દુનિયા ત્યારે દરિદ્રવાન બની ગઈ હોત. ખબર છે કે કહી દઉં? કો અહીંયા 2-3 વાર કહ્યું, પણ ટૂંકમાં કહી દઉં. સાંદીપની આશ્રમ ઉજ્જૈનમાં આવ્યો, કેટલાય જોયું છે? આવજો બધાય મારી ભેગા, હું જવાની છું. તો ત્યાં ગુરુપત્ની ગુરુ ભણાવે એટલે ગુરુપત્નીએ કીધું કે હવે બધા લાકડા લઈ આવો, આ ચોમાસા જેવું છે ને. એ કે આ કાનાને ભૂખ બહુ લાગે ને, લે આ દાળિયા લઈ જા, તું અડધા ખાજે, સુદામાને અડધો કાનાને દેજે. હવે સુદામા તો કૃષ્ણને કેવો પ્રેમ કરે કે પોતે ન ખાય ને પોતાના ભાગનું પણ આપી દે. પણ એ દાળિયા કયા હતા? અહીંયા કીધું છે, ખાલી એક લીટીમાં કહી દઉં કે એક ચોર હતો. એ ચોરી કરવા ગયો તો સોનું ચાંદી હીરા મોતી કાંઈ ન મળ્યું. આ દાળિયા તો ઓલી પોટલી બાંધેલી હતી, તો આને એમ કે માલ પકડાઈ ગયો, અને પાછળ પડ્યા પોલીસ રાજવાળા. એટલે એ પોટલી એણે અહીંયા મૂકી દીધી, ક્યાં? સુદામાને ત્યાં. અને એણે કીધું કે આ પોટલી જે લઈ જશે એને જિંદગીભર દરિદ્ર રહેશે. એ દાળિયા ગુરુપત્નીને મળ્યા અને એ સુદામાને આપ્યા. હવે સુદામાને બધી ખબર હતી, ત્રિકાળ ગ્રામની બ્રાહ્મણ હતા ને સુદામા. તો એ કે જો મારો કાનો એક દાણો ખાઈ લે તો આખી દુનિયા, બ્રહ્માંડ, વિશ્વ, ત્રિલોક બધું સમજી ગયા ને કેવું થઈ જાય. તો જેવા ઝાડ ઉપર ચડ્યા ને વરસાદના છાંટા પડ્યા, ઠાકોરજી કે સુદામા મોકો તો બધી ભૂખ લગી હે. એ કે ઊભા રહો, આપો ચણા. ઠાકોરજી રાહ જુએ ને 2 મોઢે ખાઈ ગયા કે મારા કાનાને મારે ખાવા દેવા નથી આવા ચણા. ત્યારે ઠાકોરજી કહ્યું, તને યાદ છે ને બધા મારા ચણા તું ખાઈ ગયો તો? સુદામા નથી કહેતા હું શું કામ, પણ પ્રભુ તો અંતર્યામી. આ કૃષ્ણ સુદામાની દોસ્તી, એની મિત્રતા આજે પણ આપણે યાદ કરીએ છીએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભતાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના. તો એવી રીતે મીરાબાઈ અને એની સહેલી મળ્યા. મીરાબાઈને રસ નહોતો, એમ થયો વાવા મનમાં પાછા શું બોલે, મેરે તો गिरधर गोपाल दूसरो, તું કોઈ મારું નથી. પણ એ સાહેલી હતી ને એને કૃષ્ણ બહુ વાલા હતા. એ સમજી ગઈ કે મીરાને નાનપણની વાત કરીશ તો નહીં ગમે, લૌકિક વાત કરીશ તો નહીં ગમે. એણે કીધું, મીરા ચાલ આપણે મંદિરે જઈએ. મીરાબાઈ રાજી થઈ ગયા. જેવા બહાર નીકળ્યા તો બહાર ચોતરે ચંડાળ ચોકડી બેઠી હતી. સમજી ગયા ને? મીરાબાઈને હા તો કુલ તો આમ તેમ ઓલી સાહેલીને ન ગયું, ફ્રેન્ડને
સખીને. વળી આગળ ગયા તો કેટલી બૈરાઓ આમ ટોળા વળીને ઊભી હતી. જેવા મીરાબાઈ આમ કરીને આમ કરવા માંડી. આવું 5-6 વાર થયો ને એટલે એની સખીએ મીરાબાઈને કહ્યું, મીરા તું આ બધાને સમજાવી દે, આ બધાને સંભળાવી દે કે તારે તો ગિરધર ગોપાલ સિવાય કોઈ નથી. તને આ બધા કોલટા કહે છે, તને આ બધા ચોર કહે છે, તને આ બધા ગાળો દે છે. મીરા આવું ના સાંભળ. મીરાબાઈ જવાબ આપ્યો, બધા જ સાંભળજો. મીરાબાઈ શું ખબર છે મારા વાલા? બેની સાંભળ. આપણે ઘરેથી નીકળ્યા તો કેટલા લોકોએ મને ગાળો દીધી. એ કે જ્યાં ચોતરા આવ્યા બધાય તને ગાળો દેતા હતા. મીરાબાઈ કે સાંભળ, આ બધાને હું જવાબ દઉં એટલી વાર મારા ભગવાનનું નામ ભૂલી જાઉં તો એ લોકોના સકંજામાં હું આવી ગઈ તો મારા ગિરધર ગોપાલ કે મીરા તું તો ખાલી ખાલી ગાય છે કે મેરે તો गिरधर गोपाल दूसरों ना कुछ तो लोग कहेंगे, लोगों का छोड़ो बेकार की बातें का. જ્યારે તમે સારું કાર્ય કરો, જ્યારે તમે સારા રસ્તે વળો અને બધાને સાથે લઈને નીકળો ને તો બધાય તમને સારું કેવું ના બને. દરેક જગ્યાએ ઈર્ષાળુ હોય જ. આ કાલ હવારની અમે એને શીખવાડતા હતા અને આવી આગળ નીકળી ગઈ. સહન થાય મારા વાલા. આપણે મીરાબાઈને યાદ કરવાના આવું થાય ત્યારે કે ઉનકે મન કી મેરે મન. મીરાબાઈ કેટલા દેખાવડા સરસ હતા. હજી વાત ઓલી બાકી છો ઠાકોરજીની. 5 મિનિટમાં પૂરું કરીએ કારણ કે આપણે 5:30 વાગે દર્શન કેટલા વાગે ખોલવાના છે? તો હજી 5-10 મિનિટ વાંધો નહીં ને? તો વાત કરતા હતા. મીરાબાઈ એટલા દેખાવડા એટલા સુંદર. તો મીરાબાઈને ત્યાં રાજમાં એક દાસી હતી. અહીંયા મીટિંગ છે, આવી ગયા બધા એટલે હવે આપણે આ પૂરું કરીએ. એક દાસી હતી તો એનો છોકરો એકવાર એને બોલાવવા આવ્યો તો મીરાબાઈને જોઈ ગયો તો એનો છોકરો ઘરે જઈને એક જ પરણું તો મીરાને પરણું, પરણું તો મીરાને પરણું, પરણું. એની માં ઘરે આવી એ કે હા મીરાબાઈ તો રાજરાણી જ, હું એની દાસી છું. ચૂપ. એનો દીકરો ખાય નહીં, પીવે નહીં, હોવે નહીં, જાય નહીં. પરણું તો મીરાબાઈને પરણું, પરણું તો મીરાબાઈને પરણું. હવે ઓલી કામ કરવા આવે આવી થઈ ગઈ. આવી ચિંતા થાય ને દીકરો હવે ગંડા કાઢે એટલે. એકવાર મીરાબાઈ પૂછ્યું, સાચી બોલ, સચી સચી બતા કાવ ભયો? કાંઈ નહીં. કેને શું થયું? એ કે મારો દીકરો આવો પાયકો છે. એ કે કાંઈ વાંધો નહીં, હું એને લગ્ન કરવા તૈયાર છું. શું કીધું મીરાબાઈએ? હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું. એ કે આપ રાજરાણી? એ કે કાંઈ નહીં, અહીં છૂટાછેડા પણ હું તૈયાર છું. ઓલા છોકરાને બોલાવ્યો. એ કે તારે મારે લગ્ન કરવા, અહીંયા બેસી જા, સવાર સુધી અહીંયા બેઠો રહે, આ સ્વરૂપને નિહાળ ઠાકોરજીનું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરોના, આને નિહાળ અને પછી સવારે આપણે બે લગ્ન કરીએ. ઠાકોરજીનું સ્વરૂપ ને રૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને માળાજી ને બાજુબંધ ને બેરખા ને પહોંચી ને અણવટ ને વીછે લર ને તોરણ. હા હા એવો તન્મય થઈ ગયો. સવારે આવીને મીરાબાઈના પગમાં પડીને કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના. તો આપણે હવે ઠાકોરજીની લીલા પછી કરીશું. અત્યારે અહીં મિટિંગ છે એટલે આપણે હોલ ખાલી કરવો પડશે. આવતી 11 વલ્લભ જયંતિ. બધાય આવજો, મિત્ર મંડળ પરિવાર સહિત. શોભાયાત્રા, વલ્લભના ગુણાનુવાદ, વચનામૃત, રાસ ગરબા ને આનંદ પરમાનંદ.
બરાબર મારવાલા? તો સત્સંગના વિરામ આપીએ. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર પે સુરદાસ सूर्य जाजवन जमुना बिलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा रुद्र कुंड पे चत्रभुदासी के વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણ ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભના ચંદ્ર છટાવી સબજુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं आकली में जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. આવતી એકાદશીએ મિત્ર મંડળ પરિવાર કુટુંબ સહિત વેલા આવે. બેગી આવ્યો. ઓલું અન્નકૂટ હોય ને તો ગાયના કાનમાં કાન જગાઈ કરે કે કાલે ઠાકોરજી અન્નકૂટ ગયા બેગી આવ્યો, વેલી આવજો. એમાં આપણે પ્રભુની ગાયો છીએ. બધાય વેલા આવજો. બોલો વલ્લભ.